સુરેન્દ્રનગરના હેબતપુરમાં શાળાના ઓરડાને લઈને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો। હેબતપુરમાં ગામથી 2 કિલોમીટર દૂર સરકારી શાળા બનાવવા મુદ્દે ગ્રામજનોએ વિરોધ કર્યો। વર્ષો બાદ હેબતપુર ગામમાં 6 ઓરડાની સરકારી શાળા બનાવવાનો નિર્ણય છે, પરંતુ ગામથી 2 કિલોમીટર દૂર શાળા બનાવવાનો નિર્ણય કરવામાં આવતા ગ્રામજનો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે દોડી આવ્યા અને 2 કિલોમીટર દૂર શાળા બનશે તો વિદ્યાર્થીઓને હાલાકી પડશે તેવું જણાવાયું હતું। પંચાયત દ્વારા ફાળવવામાં આવેલી જગ્યા ઉપર જ શાળા બનાવવા ગ્રામજનોએ માંગ કરી। એ જે જગ્યા પંચાયત દ્વારા ફાળવવામાં આવી છે, જ્યારે જે તે વખતના કલેક્ટર સાહેબ એ જગ્યા શિક્ષણ માટે નિમ કરેલી હશે, એટલે ત્યાં અત્યારે પંચાયત દ્વારા બાંધકામના 6 ઓરડાની મંજૂરી આપવામાં આવેલી છે, પણ એ જગ્યા એક તો 1.5 કિલોમીટર દૂર છે। ત્યાં વરસાદી પાણી જ્યારે ઉપરવાસથી ખૂબ મોટું વિશાળ પ્રમાણમાં પાણી આવે છે ત્યારે પાણી પણ આવે છે, ત્યાંથી મેઇન રોડ પણ જાય છે, નજીકમાં રેલવેનો ટ્રેક પણ છે। આ બધી બાબતને ગંભીરતા લઈ અને ગ્રામજનોની એક એવી રજૂઆત છે કે જે સ્કૂલના ઓરડા સરકારશ્રી દ્વારા બનાવવામાં આવે એમાં તો ગ્રામજનના એક પણ વ્યક્તિને કંઈ પણ વાંધા હરકત સરખું નથી, પરંતુ એમની વાત એવી છે કે જે હયાતમાં અત્યારે સ્કૂલ છે એની સામે જે જગ્યા સરકારી જમીન તળતર છે અને ત્યાં 6 થી 7 ઓરડા બની શકે એવી જગ્યા પણ છે। અવારનવાર અમે તાલુકામાં જિલ્લામાં અનેક રજૂઆત કરીએ તો તે છતાંય જે પાણીનું વધારે પૂર આવે છે અહીંયા નિસર્ગ બનાવવાનું લોકોએ આયોજન કરેલું છે, તો આ ગામજનો અને સાથે અમે બધા લઈ અને તાલુકા પંચાયતમાં મળેલ છે, ટીડીઓ સાહેબને અને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબને વિક્રમભાઈ રબારી સાથે બધા મુલાકાત કરી અને મળ્યા છીએ અમે કે અમે ઝડપથી આ કામકાજ બંધ રહેવું દીધું। જેણે નિશાળનું આયોજન કર્યું તાણે એક ઓરંડો હતો, બાજુમાં બીજો હતો, બે પાડી અને જીસીબીથી કામકાજ કર્યું અને તાત્કાલિક બધાને ગામને એમ કીધું કે અહીં જ આપણે નિશાળ બનાવવાની છે, ગામની નિશાળની બાજુમાં જ તે પછી ગામજનોને દગો દઈ અને સીધું આયોજન જ્યાં પાણીનો ઓકળો હતો, 4 ગામનું પાણી આવે છે, 3 દિવસ અમારે શાક બકાલું ગામની અંદર ભાજી કંઈ મળતું નથી એવી જગ્યા ઉપર નિશાળ બનાવવા માંડ્યા। પછી અમને એમ થયું કે આ તો ભવિષ્યમાં અમારા છોકરા 200-250 આમાં તણાઈ જશે તો અમારી શું પરિસ્થિતિ થશે અને અમારી શું હાલત થશે, એટલે અમને એમ થયું કે હાલો હવે આપણે ગામના બધા આગેવાનો રજૂઆત કરવી, પાટડી જઈ, પછી સુરેન્દ્રનગર જિલ્લામાં જઈ અને સાહેબને રજૂઆત કરવી।